એકચ્યુઅલી હમણાં 19/7/2017 મુન્દ્રા અદાણી પોર્ટ પર જે કન્ટેનર આવે છે એ કન્ટેનર બહારથી જે ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યા છે આના ઇમ્પોર્ટર દ્વારા, આપણા ઇમ્પોર્ટર દ્વારા, અને એ કન્ટેનરનું જ્યારે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર રેગ્યુલર ડોક એક્ઝામિનેશન ચાલુ હતું, ડોક એક્ઝામિનેશનની અંદર જ્યારે અમારા મુન્દ્રા કસ્ટમ્સના ઓફિસર જ્યારે કન્ટેનરનું એક્ઝામિનેશન કરતા હતા સીલ ખોલીને, ત્યારે એક સ્ક્રેપનું કન્ટેનર હતું. સ્ક્રેપના કન્ટેનરની અંદરથી એક પોલિથીનની અંદર 3 ગોલ્ડના બિસ્કિટ અને 2 એની અંદર ચાવી મળી. તે વખતે કન્ટેનરની અંદર જે વધારે પડતું સ્ક્રેપ હતું એને જ્યારે બુલડોઝર લોડર વડે જ્યારે બહાર લાવવામાં આવ્યું ત્યારે અંદરથી એક મેટલનું બોક્સ મળ્યું અને મેટલના બોક્સની અંદરથી બીજા ટોટલ 24 એની અંદર ગોલ્ડના બિસ્કિટ નીકળ્યા, કુલ 27 બિસ્કિટ. જ્યારે સ્ક્રેપની અંદર ડિક્લેરેશન હતું, કન્ટેનરની અંદર જે એની ડિક્લેરેશન હતું એ સ્ક્રેપનું હતું, અને સ્ક્રેપની અંદરથી જ્યારે આ મળી આવ્યું ત્યારે કસ્ટમ ઓફિસરોએ ગવર્મેન્ટ એપ્રુવડ ગોલ્ડ વેલ્યુઅરને બોલાવી અને એની વેલ્યુ કરી ત્યારે ટોટલ 1 કિલોની વજનનું એક બિસ્કિટ હતું અને એની માર્કેટ વેલ્યુ 29.04 લાખ થઈ. એ રીતે ટોટલ 27 બિસ્કિટ મળ્યા અને 27 બિસ્કિટની અંદર એની ટોટલ કિંમત 7,84,00,000ની થવા જાય છે. એટલે 7,84,00,000નું જે ગોલ્ડ મુન્દ્રા કસ્ટમ્સે જે પકડ્યું છે એ 7,84,00,000ના ગોલ્ડની અંદર એની આખી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી. પંચનામાની કાર્યવાહીની સાથે સાથે જ્યારે ગોલ્ડ રિકવર થયું, ગોલ્ડ મળ્યો હોય ત્યારે એનું અલગથી એનું પંચનામું કરવામાં આવ્યું. 135નો ઓફેન્સ, કસ્ટમ એક્ટની કલમ 135નો ગુનો દર્જ કરવામાં આવ્યો અને જે વ્યક્તિએ ઇમ્પોર્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી એ ભાગ્યોદય એન્ટરપ્રાઇઝના માલિક દીપક જયંતિભાઈ ઠાકોર, જે અમદાવાદના છે, અને ઇમ્પોર્ટર તરીકે જેમણે આખું કન્ટેનર એમણે મંગાવ્યું હતું, એમને કસ્ટમ ઓથોરિટીએ બોલાવી અને એમની એક્ઝામિનેશન કર્યું, એમનું ઇન્વેસ્ટિગેશન કરી અને એમને અરેસ્ટ કર્યા છે. આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ અમે એનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ જ મોટો કહી શકાય એવા પ્રકારનો એક કેસ, અને લાર્જ ક્વોન્ટિટીમાં જ્યારે ગોલ્ડ મળ્યું હોય ત્યારે 135 ફોલ્સ ડેકોરેશનના ગુના નીચે અત્યારે એને કોર્ટની અંદર અમે રજૂ કરીએ છીએ. અને 7.84 કરોડનું સોનું મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી મળી આવ્યું છે. સ્ક્રેપની અંદરથી ઘણી બધી ભૂતકાળની અંદર જે વસ્તુઓ મળી છે એમાં પહેલી વખત લાર્જ ક્વોન્ટિટીમાં સોનું મળ્યું એવા બનાવ છે. એટલે મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ જ એક ઐતિહાસિક બનાવ છે. અને મુન્દ્રા કસ્ટમની ટીમે જે ડિટેક્શન કર્યું છે એસઆઈબી અને સાથેના તમામ ઓફિસરોએ, અને એની ફલશ્રુતિ સ્વરૂપે જે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, મુન્દ્રા કસ્ટમ માટે ખૂબ મોટો બનાવ છે. એ તપાસનો વિષય છે અને અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે. એટલે એ આવનારા દિવસોમાં ખ્યાલ આવશે કે એ ખરેખર કઈ પાર્ટીનો હતો, કોણે મંગાવેલું હતું અને એ ગોલ્ડ કોણ લઈ જવાનું હતું, અને એ પછીના સિક્વન્સની અંદર જો બીજું આવું કંઈ સ્મગલિંગ મારફતે જે ગોલ્ડ આવવાનું હતું એ શું છે, એ બધું તપાસનો વિષય છે અને હજી તપાસ ચાલુમાં છે.